नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सौवचे परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાનસાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાનસાર 2 નો ચોથો ભાગ અથવા ચોથો બોલ, અને એની અંદર આપણે 12 પેટા બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પાના નંબર 765, પેટા બોલ 13મો વ્યંજન પર્યાય અને 14મો અર્થ પર્યાય. વ્યંજન પર્યાય એટલે પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય, અને તે સિવાય બાકી બીજા બધા ગુણની પર્યાયને અર્થ પર્યાય કહેવાય. તો પ્રદેશત્વ ગુણની પર્યાયને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ. આત્માની વ્યંજન પર્યાયનો જરાક વિચાર કરીએ આપણે તો આત્માના પ્રદેશ અને એ પ્રદેશત્વ ગુણની પર્યાય, પ્રદેશ તો જેટલા છે તેટલા જ છે, અસંખ્ય પ્રદેશ છે, પણ એની પર્યાય બદલાય છે. અખંડ વસ્તુ છે એની પર્યાય બદલાય છે, આકારો બદલાય છે, સંકોચ વિસ્તાર થાય છે. અને જ્યારે જીવ નિર્વાણ પામે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરી આધ્યાત્મિક કર્મોનો ક્ષય થતા પછી જ્યારે નિર્વાણ પામે છે તો જે છેલ્લું શરીર જે છે એ આકાર રહે છે, એટલે એ વ્યંજન પર્યાય છે, એ બદલાતી નથી. કેમ કે હવે બદલાવાનું કોઈ કારણ નથી, બીજા શરીરમાં જવાનું નથી, એટલે એ નથી બદલાતી. અને વિગ્રહ ગતિમાં જ્યારે હોય છે ત્યારે એ જ આકાર હોય છે, અને પછી બીજી ગતિમાં જ્યાં જાય છે તો ત્યાં પછી એનો આકાર બદલાય છે. તો એ વ્યંજન પર્યાય એ આત્માના પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય. અને બાકી બધા ગુણોની પર્યાય જે છે એને અર્થ પર્યાય કહેવાય. જ્ઞાન દર્શન વગેરે ગુણોની પર્યાય છે તેને અર્થ પર્યાય કહેવાય. એવી પર્યાય શા માટે થાય? કેમ કે ગુણ છે, ગુણ હોય એટલે એનું ભવન થાય જ, એટલે એવી પર્યાય થાય. ગુણ છે એનું પરિણમન થાય એટલે એ ગુણની પર્યાય થાય. નહીતર તો પછી ગુણનો ખ્યાલ કેવી રીતે આવે? એનું ભવન જ ન થતું હોય તો કેવી રીતે ખ્યાલ આવે? સ્વાદમાં આપણે એમ કહીએ કે સાકર છે તેમાં ગળપણ નામનો, મીઠાશ નામનો ગુણ છે, અને જો એનું ભવન ન થાય તો આપણને મીઠાશની ખબર કેવી રીતે પડે? એટલે ગુણનું પરિણમન હંમેશા હોય છે. ગમે તે અવસ્થામાં જાય તો પણ ગુણનું પરિણમન એ રહે જ, એ બદલાઈ જાય, નાશ પામે એવું બને નહીં. કેમ કે ગુણનો નાશ નથી થતો એટલે એ નાશ પામતો નથી, એટલે એવી એ અર્થ પર્યાય. એને પછી 15મો પેટા બોલ છે કે વિષયનો નાશ, વેદનો અભાવ. ઇન્દ્રિયના વિષયો, 5 ઇન્દ્રિયના વિષયો, અને એમાંય આ તો વેદની વાત લેવી છે, એ વિષય. તો વિષયનો નાશ, વેદનો અભાવ.
સાહિત્ય ચારિત્રથી થાય છે. ચોથે ગુણ સ્થાનકે વિષયની મંદતા હોય છે અને 9મા ગુણ સ્થાનક સુધી વેદનો ઉદય હોય છે અને પછી 10મે આવે, 10મેથી પછી 12મે આવે. સાહિત્ય ચારિત્રથી એ વેદનો અભાવ હોય છે, એટલે વિષય વાસના વગેરે હોતા નથી. પછી વેદ રહેતો નથી. 3 પ્રકારે આપણે વેદ કહીએ છીએ, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. તો એવો જીવને ભાવ છે, એ કસાય છે. આત્માને પોતે પુરુષ છે એમ માનવું એ કસાય છે, કે સ્ત્રી છે એમ માનવું કે નપુંસક છે એમ માનવું એ કસાય છે. એને એવું શરીર મળ્યું હોય, પુરુષને યોગ કે સ્ત્રીને યોગ કે નપુંસકને યોગ, પણ એ શરીર ક્યાં એનું છે? પૂર્વે જેવા ભાવ કર્યા એને કારણે એવા કર્મના બંધ પડ્યા, એમાં નામ કર્મની પ્રકૃતિના પણ એવા બંધ પડ્યા અને એ પ્રમાણે એને બીજી પ્રકૃતિના પણ બંધ પડ્યા, એટલે એમાં વેદ પણ એવી રીતે હોય. પણ છતાંય એ શરીર છે એવું વેદ છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ જે કંઈ છે તે, અને જીવ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એટલે એ એમ જ માને છે, જીવન આખું એમ જ માને છે કે હું સ્ત્રી છું અથવા હું પુરુષ છું કે નપુંસક છું. પણ ભગવાન આત્માને કોઈ વેદ હોતો જ નથી. પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી. પોતે એ આત્મા. આત્માને વળી વેદ કેવો? આત્માને ગતિ નથી, તો ગતિ નથી તો પછી શરીર નથી, વેદ નથી, એટલે કોઈ વેદ હોતો જ નથી. પણ એની કર્મની એવી પ્રકૃતિઓ જે છે અને જીવની એ મિથ્યાત્વ સહિત છે ત્યાં સુધી એને એવું વેદ એવું હોય છે. સમ્યક દર્શન થયા પછીથી એ ઘટતું જાય છે. સમ્યક દર્શન થયા પછીથી હું પુરુષ એ વાત પછી એમ રહેતી નથી. શ્રદ્ધા અપેક્ષા એ વાત નથી રહેતી કે હું પુરુષ કે હું સ્ત્રી કે નપુંસક. ભગવાન આત્માને વળી વેદ ક્યાંથી હોય? પણ એ વાત પૂર્ણપણે ક્યારે જાય? કેમ કે કર્મની પ્રકૃતિ તો હજી ઉદયમાં પડી છે ને, એટલે પૂર્ણપણે ક્યારે જાય છે? તો એની અહીંયા વાત કરી છે કે ચોથે ગુણ સ્થાનકે સમ્યક દર્શન થયું એટલે વિષયની મદતા હોય, એટલે ઇન્દ્રિયના વિષયો જે છે એમાં અહીંયા તો વિષય વાસના, વેદનો વિષય, તો એની મંદતા હોય પછી આગળ વિશેષ મંદતા થતી જાય અને 9મા ગુણ સ્થાનક સુધી એ વેદનો ઉદય એટલે એ કર્મની પ્રકૃતિનો ઉદય તો હોય છે નિમિત્ત તરીકે જ. હવે 7મા ગુણ સ્થાન પછી તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં જ હોય છે. ત્યાં પછી એવા કોઈ વેદનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પણ કર્મની પ્રકૃતિ ક્યાં સુધી છે એ એટલું બતાવવા માટે એમ કહ્યું. અને પછી 12મે અને 13મે ગુણ સ્થાને તો એ કેવળી પરમાત્મા છે, હરિયંત પરમાત્મા છે. એમને ભલે ને દેહ એ રીતે હોય, પુરુષનો દેહ હોય, કેવળ જ્ઞાન થાય, એને સ્ત્રીનો દેહ ન હોય, સ્ત્રી વેદ હોય જ નહીં કે નપુંસક વેદ હોય જ નહીં, એને પુરુષ વેદ જ હોય. પણ પછી એને પુરુષ વેદનું એમ નથી હોતું કે એ નિમિત્ત તરીકે જે કર્મની પ્રકૃતિ જે હતી એ પણ હવે તો રહી નથી. આકાર છે એ બધો, પણ અંદરમાં એ વાત હવે રહેતી નથી. એટલે સાહિત્ય ચારિત્રથી એનો નાશ થાય છે. 16મો પેટાપોળ છે, જે ગુણ પોતાને વિશે નથી તે ગુણ પોતાને વિશે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. પોતાને ગુણ એટલે અહીંયા જે પ્રગટ ગુણ એની વાત છે. બધાના ગુણ, જીવ માત્રના ગુણ તો બધાના સરખા જ છે, એટલે કોઈ પણ ગુણ વિશે આપણે કહીએ કે મારામાં આ ગુણ છે તો વાત તો સત્ય છે, પણ એ દ્રવ્યની અપેક્ષાથી વાત છે. દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય થાય છે. શક્તિ રૂપે એ ગુણ છે, સામર્થ્ય રૂપે છે. એટલે બધાને એ રીતે તો ગુણો બધાને સરખા જ છે, પણ પ્રગટની વાત અહીંયા તો લેવી છે કે જે ગુણ એને પ્રગટ થયા તો એ જે ગુણ પોતાને વિશે નથી એટલે કે પ્રગટ નથી, એ ગુણ પોતાને વિશે છે એમ
જે કહે અથવા બીજાને પાછો મનાવે તો તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. સમ્યક દ્રષ્ટિ ક્યારે એવી વાત કઈ કરતા નથી હોતા. પોતાને જે કંઈ પ્રગટ થયું છે એની ક્યાંય વાત એવી કરતા હોતા નથી. 7મો પેટાબોલ છે જીન અને જૈન શબ્દનો અર્થ. નાટક સમયસારની અંદર બનારસીદાસજીએ લખ્યું છે ઘટ ઘટ અંતર જીન બસે ઘટ ઘટ અંતર જૈન મત મદિરા કે પાન સે મતવારા સમજય ન. ઘટ ઘટ દરેક ને વિશે ભગવાન બિરાજી રહ્યો છે અને જેને એવો ભગવાન જેવો પોતાનો આત્મા શુદ્ધ આત્મા બિરાજી રહ્યો છે એ જ જૈન છે. એટલે ઘટ ઘટ અંતર જીન બસે એટલે જીનેશ્વર ભગવાન જેવો શુદ્ધ આત્મા સિદ્ધ સમાન અંતરમાં બધાના અંતરમાં એવો જ બિરાજી રહ્યો છે અને એ બધા એટલા માટે જૈન છે. પણ એને સમજ નથી. એને મિથ્યાત્વ રૂપી દારૂ પીધો છે ને એટલે એને મતમાં કોઈક મતની મુખ્યતા કરીને રહ્યો છે. તો મત મદિરા કે પાન સે મતવારા સમજય ન, એ સમજતો નથી. પોતે જૈન છે, જૈનપણું છે. કોઈ જૈન કોઈ જ્ઞાતિનો ધર્મ છે એવી તો કોઈ વાત નથી. જે જીનેશ્વર ભગવાનની આજ્ઞા ને આમાં હોય એ જૈન. અહીંયા સમયસાર લખ્યું છે, સમયસાર નહીં પરંતુ નાટક સમયસાર. સમયસારમાં નથી, નાટક સમયસારમાં છે. બનારસદાસજી લખ્યું છે. પછી 18મો પેટાબોલ છે સનાતન આત્મધર્મ તે શાંત થવું વિરામ પામવું તે છે. આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે સઠ દર્શનમાં સમાય છે અને તે સઠ દર્શન જૈનમાં સમાય છે. અગાઉ પણ એ બોલ આવી ગયો, જૈન વિશેની વાત કરી. 6 દર્શન 11મા બોલમાં વાત કરી ને, દર્શન એક જૈન દર્શનમાં સમાય છે એ વાત કરી. એટલે એ માન્યતા વિશે આપણે વિચાર કર્યો છે. હવે જે જૈન દર્શન છે એ તો સનાતન આત્મધર્મ છે, આત્માનો ધર્મ છે. એટલે કે એ કોઈએ બનાવ્યો છે, રચના કરી છે એવી કોઈ વાત નથી. જેવું શુદ્ધ સ્વરૂપ આત્માનું છે એવા સ્વરૂપે થવું, એવા સ્વરૂપે પરિણમી જવું, એ એનું સામર્થ્ય, એનો હક છે, એનો અધિકાર છે અને એમ જ એ શોભે છે. જીવ માત્ર પોતે પોતાના જ્ઞાન સ્વભાવે જ શોભે છે. એ સિવાય બીજા સ્વભાવે શોભતો નથી, વિભાવ ભાવે શોભતો નથી, સ્વભાવ વિભાવ ભાવે શોભતો નથી. એટલે એવો પોતાનો સ્વભાવ જે પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થાય છે એ પુરુષાર્થ એ જેણે એવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જીનેશ્વર ભગવાને બતાવ્યો છે અને સમજાવ્યું છે કે જે જીવ માત્ર છે તે એને અનુસરી અને પોતે પોતાના ભગવાન સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે એવો પુરુષાર્થ કરે. એટલે એ દર્શન એ જૈન દર્શન છે. એટલે એના નિયમો કોઈએ ઘડી કાઢ્યા છે એવું બધી કોઈ વાત નથી. કોઈએ શરૂઆત કરી છે એવી પણ વાત નથી. અનંત કાળથી છે, અનંત કાળથી શુદ્ધ સ્વરૂપ છે. જીવ જ્યારથી છે ત્યારથી કોઈને કોઈ જીવ શુદ્ધ સ્વરૂપે તો હોય જ છે. 13મું ગુણસ્થાન તો શાશ્વત ગુણસ્થાન છે. ઓછામાં ઓછા મહાવિદ્ય ક્ષેત્રને વિશે કાયમ માટે ઓછામાં ઓછા 20 તીર્થંકરો હોય, ઓછામાં ઓછા 20 તો હોય, ઉત્કૃષ્ટ 160 હોય. પણ એકલા થોડા તીર્થંકર ભગવાન છે. તીર્થંકર ભગવાન છે તો બીજા પાછા હરિયન પરમાત્મા, કેવળી પરમાત્મા બીજા હોય છે, બીજા કેવળી પણ હોય છે. જે તીર્થંકર નથી એવા બધા 13મા ગુણસ્થાનની દશામાં છે. એટલે 13મું ગુણસ્થાન છે જ, અનંત કાળથી છે. તો એ ધર્મની પ્રભાવના એવી થતી આવી છે અને ગણધર ભગવાન એની રચના કરતા આવ્યા છે. આચાર્ય ભગવાન પણ એ જ રીતે એની પ્રવૃત્તિના શાસ્ત્ર દ્વારા કરતા આવ્યા છે, ઉપદેશ દ્વારા કરતા આવ્યા છે. આવું તો અનંત કાળથી ચાલ્યું આવે છે, કઈ નવું નથી. કઈ ભરત ક્ષેત્રના વિશે ઋષભદેવ ભગવાને શરૂઆત કરી એવી કોઈ વાત નથી. એની પહેલાય 24 થયા, એની પહેલાય 24 થયા, એની પહેલાય 24 થયા. એ ભરત ક્ષેત્રના વિશે એવી અનંત 24 થઈ ગઈ. મહાવિદ્ય ક્ષેત્રને વિશે કેટલા તીર્થંકર થયા, અયાવત ક્ષેત્રને વિશે કેટલા તીર્થંકર થયા, પછી બધા સિદ્ધ થયા. એટલે અનંત તો સિદ્ધ વિરાજે છે. એનો અર્થ એ થયો કે અનંત પહેલા એ તીર્થંકર કેવળી થયા, હરિયન પરમાત્મા થયા, પછી સિદ્ધ થયા ને નિર્વાણ પામીને.
તો અનંતકાળથી થઈ રહ્યા છે. તો અનંતકાળથી થઈ રહ્યા છે એ બધાએ જે પ્રગટ કર્યું છે, પ્રાપ્ત કર્યું છે, એ માર્ગ જે છે એ મોક્ષનો માર્ગ, એ જૈન દર્શન છે. એટલે એ સનાતન છે. અહીંયા તો વાત આપણે સનાતન શબ્દની છે. સનાતન આત્માનો એ ધર્મ છે. આત્માની સ્વરૂપની પ્રાપ્તિ જે કરાવે એ ધર્મ. તો એ સનાતન આત્મધર્મ. અને એ કેવો છે? તે શાંત થવું, વિરામ પામવું, તે છે. શાંત ક્યાંથી થવું છે? તો કે આ વિકલ્પો જે એને રાગ દ્વેષના જે થઈ રહ્યા છે શુભાશુભ, એ બધા વિકલ્પો હવે થાય જ નહીં. તો એવા વિકલ્પો નથી થતા તો એની સાથે એવો ભાવ પણ ન હોય. અને એ બધાથી વિરામ પામવું. અનેક વિકલ્પો અને અનેક પ્રકારના જે ભાવો પરના લક્ષ્ય થઈ રહ્યા છે એનાથી હવે વિરામ પામવું. એવું વિરામ પામવાનું ક્યારે થાય? કે જ્યારે એ પોતાનો જ્ઞાન દર્શનનો ઉપયોગ સ્વ તરફ વાળી દે છે, તો એમ એ વિરામ પામે છે. એટલે શાંત થવું, વિરામ પામવું, તે છે. અને આ 12 અંગનો સાર પણ આ જ છે. આખી દ્વાદશાંગીનો સાર, દ્વાદશાંગી એટલે 12 અંગનો સાર પણ તે જ છે. પરમેશ્વર થવાની વાત છે. 12 અંગનો સાર શું છે? તો પોતે ભગવાન આત્મા છે, પરમાત્મા સ્વરૂપ છે. તો પોતાના પરમાત્મા સ્વરૂપને એ પોતે પ્રગટ કરે, એ તો સાર છે. અને તે સઠ દર્શનમાં સમાય છે. અને તે સઠ દર્શન જૈનમાં સમાય છે. જો અહીંયા સઠ દર્શનમાં સમાય છે એટલે સઠ દર્શનમાં બધા એવો વિચાર કરી રહ્યા છે એવું કે આપણે મુક્ત થઈએ, મુક્તની વાત બધા કરે છે. પણ એમની પાસે એ સાચો માર્ગ નથી. એમની પાસે એ સાચો માર્ગ નથી. કેમ કે કોઈ કે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી થોડી વાતો જાણી લીધી ને બાકીની વાતો પોતાની મતિ કલ્પનાએ ઉમેરી અને એવા દર્શનો થયા છે. એટલે સૌથી વધારે નજીક હોય જૈનની તો વેદાંત છે. પછી તો બૌદ્ધ છે ને નૈયાયિક છે ને સાંખ્ય છે ને બધા છે. પણ છે તો શું થયું? એમાં એ વાત મળતી નથી. કેમ કે ત્યાં એવા સર્વજ્ઞ પરમાત્મા કોઈ થયા નથી. અને પછી ક્યાંથી એ વાત આવે? અને સર્વજ્ઞ થયા હોય તો પછી અનંતકાળથી થતા આવ્યા. એટલે એવું વસ્તુનું સ્વરૂપ છે. એ જૈન સિવાય બીજે ક્યાંય નથી. કોઈ એમ કે દલીલ કરે કે ના અમુક જગ્યાએ એવા થયા છે, તો થયા હોય તો એ થયા તો કેવી રીતે થયા? કોની વાણી સાંભળીને થયા? એની પહેલા એમનો ધર્મ નહોતો ને એમને એ કેવી રીતે કેવળી થયા? એમને ક્યાંથી એ વાત પકડી? એટલે એ વાત બધી સત્ય છે. ભગવાનની વાણીમાંથી જે એ વાતને સ્વીકાર કરે છે, આત્મસાત કરે છે અને પછી એવો પુરુષાર્થ કરે છે, એ પોતે એવા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, હરિયન પરમાત્મા થાય છે. એટલે એ તો જૈન છે. અને એ જ એવા જ સ્વરૂપને પ્રકાશે છે. કેવળ જ્ઞાન થયા પછીથી ઈચ્છા નથી હોતી અને એવી ધની છૂટે છે. એ પછી 19મું પેટાબોલ છે, વિતરાગના વચનો વિષયનું વિરેચન કરાવનારા છે. વિષય એ પહેલા તો પેલા વેદની વાત આવી, ત્યાં તો સ્પર્શેન્દ્રિયનો વિષય હતો. અહીંયા વિષય છે એટલે બધા જ વિષયો સમજી લેવાના. વિતરાગના વચનો વિષયનું વિરેચન કરાવનારા છે. વિષયોને દૂર કરી દે, જીવમાંથી વિષયોને દૂર કરે. વિરેચન કરાવવું એટલે ઉલટી કરીને કાઢી નાખવું. એટલે જે ખોટું માન્યતાઓ વગેરે જે પકડાઈ ગઈ છે ને એનું વિરેચન કરાવે, એ દૂર કરાવનારા વચનો છે વિતરાગના વચનો. વિતરાગના વચનોને સાંભળી, સમજી, સ્વીકારી અને આત્મસાત કરવામાં આવે એટલે પછી મિથ્યાત્વ જાય. મિથ્યાત્વ જાય તો પછી વિષયો પછી ક્યાંથી ઉભા રહેવાના છે? મિથ્યાત્વ ગયું, સમ્યક્ત્વ આવ્યું તો સમ્યક્ત્વ તો પ્રગટ થયું. પોતાનો તો એક જ્ઞાન સ્વભાવ હતો એવું એ પ્રગટ થયું. મિથ્યાત્વ ગયું એટલે બહારથી તો ક્યાંથી આવતું નથી. તો એમ જયારે થાય પછી એવી આત્મામાંથી જ આવતા આનંદની અનુભૂતિ થયા પછીથી, શાંતિની અનુભૂતિ થયા પછીથી બહારમાં હવે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે એને શું મહત્વ લાગે? એ દ્વારા એને કઈ પ્રાપ્ત કરવું છે એવો વિકલ્પ ન ઉઠે. કેમકે સાચા સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ તો થઈ ચૂકી છે. એટલે ઇન્દ્રિયોના વિષયો તો એને જ હોય છે જેને આત્મામાંથી આવતા સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ નથી થઈ. અને સાથે હજી એવું મિથ્યાત્વ પડ્યું છે કે જગતના પદાર્થો જે છે એ પોતાને કોઈક રીતે આનંદનું, સુખનું કારણ બને
તો એ પછી એ ઇન્દ્રિયોના વિષયોમાં જ રાચી રહે, એ વિષયોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો થકો આખું જીવન એમાં એમાં વિતાવી દે છે, પૂરું કરે છે. પણ જે ભગવાનની વાણી સાંભળે છે એ પછી એ ઇન્દ્રિયોના વિષયોમાં પડતો નથી, એને જીતેન્દ્રિય પણ હોય છે. એવા વિતરાગના વચનો હોય છે. પરમેશ્વરની વાણીમાં શું ન હોય. ભીષ્મ પિતા બોલ છે, જૈન ધર્મનો આશય, દિગંબર તેમજ શ્વેતાંબર આચાર્યનો આશય અને દ્વાદશાંગીનો આશય, 12 અંગની જે રચના ગણધર ભગવાને કરી છે એનો આશય શું છે? માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે. એનો આશય શું છે? કે માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો આશય છે અને તે જ સાર રૂપ છે. તે જ સાર રૂપ છે. આત્માનો સનાતન ધર્મ એટલે શુદ્ધ આત્માનો ધર્મ એટલે અનંત ગુણો નું ભવન રૂપ એ જ આત્માનો ધર્મ છે. એ સનાતન છે, એમાં કઈ ફેર પડતો નથી, અનંત કાળથી છે એમને એમ જ છે. શાસ્ત્ર અપેક્ષાએ વિચાર કરીએ તો અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણામ અંદરમાં ચાલી રહ્યું છે એવી કારણ શુદ્ધ પર્યાય છે, જેને આપણે દ્રવ્યાર્થિક નયના વિષય તરીકે જાણીએ છીએ. આ વસ્તુ છે અને એ વસ્તુ પ્રમાણે જ પોતાને એની પ્રગટતા થઈ જાય, પોતાનું પરિણામ એ જ પ્રમાણે થઈ જાય એટલે પછી ક્યાં દુઃખ રહ્યા? સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ અને એ સતત વર્ત્યા કરે અંદરમાંથી. એમાં જે એના તરફ દ્રષ્ટિ થઈ ગઈ, ઉપયોગ એમાં સ્થિર થઈ ગયો, પછી એ જ છે, બીજું કાંઈ છે જ નહીં. તો એવો આત્માનો ધર્મ પમાડનારા 12 અંગનું જ્ઞાન છે. અને જૈન ધર્મનો આશય, દિગંબર, શ્વેતાંબર આચાર્ય બધાનો આશય એ જ છે કે પૂર્ણ દશાને પ્રાપ્ત કરવી અને તે જ સાર રૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણેય કાળના જ્ઞાનીઓનું કહેવું હતું, કહેવું છે અને કહેવું થશે. તે જ આ જ વાત જ્ઞાનીઓએ કરી છે. પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિની જ વાત ત્રણેય કાળે જ્ઞાનીઓએ કરી છે. એટલે કે ભૂતકાળમાં કરી છે, વર્તમાનમાં કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ એમ જ કરતા રહેશે, એમ જ કરતા હશે, એમ જ થશે. એમ હતું, અત્યારે પણ છે. પણ તે નથી સમજાતું, તે જ મોટી આંટી છે. તે નથી સમજાતું, તે જ મોટી આંટી છે. એટલે કે આવું જૈન દર્શન જે દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એ જેમ છે તેમ સમ્યક પ્રકારે એને સમજાતું નથી, એ મોટી આંટી છે. એ કેમ નથી સમજાતું એનો વિચાર કરવાનો છે. તો સમજાય છે તો પછી એની પ્રાપ્તિ કેમ નથી થતી? સમજવું એ તો વિકલ્પ રૂપે છે, એ તો માહિતી જ્ઞાન થયું. સમજી અને પછી એવો જ પુરુષાર્થ થાય તો એની પ્રાપ્તિ થાય. એટલે એ કેમ નથી થતું એ મોટી વાત છે, એ મોટી આંટી છે, એ મહત્વની વાત છે. બધા આમ સમજાવતા આવ્યા છે, અનંત કાળથી આમ થતું આવ્યું છે, આ જીવ અનાદિનો છે અને સમોસરણમાં જઈ આવ્યો અને પૂર્વે પણ મનુષ્ય થયો ત્યારે એને એવા જ્ઞાની પુરુષો મળ્યા, બધું થયું. સમોસરણમાં જઈ આવ્યો છે આ જીવ, તો એવો ને એવો કોરો કેમ રહી ગયો? એ મોટી આંટી છે. કેમ કે પોતે પુરુષાર્થ કર્યો નહીં, પ્રમાદ સેવ્યો છે. પ્રભુની વાત ઉપર પૂરેપૂરો 100% વિશ્વાસ મૂકી અને એ પ્રમાણે કરવાનો એને વિકલ્પ જ આવ્યો નહીં. બીજો બધા વિકલ્પો આવ્યા, શોભા જોઈ, આમ કર્યું, તેમ કર્યું, બધું કર્યું. પણ પ્રભુની વાણી એને સાંભળી, સમજ્યો અને થોડો ઘણો પ્રયાસ કર્યો, પણ પછી એનામાં જેવી રુચિપૂર્વક પ્રયાસ થવો જોઈએ એ રુચિ એને કરી જ નહીં, એટલે પછી ક્યાંથી પ્રાપ્તિ થાય? એ મોટી ભૂલ છે અને વર્તમાનમાં હજી એમ જ ચાલી રહ્યું છે.
આ જગતના પદાર્થો, આ પૂતગળ પરમાણુના સ્કંદની વિવિધ રચનાઓ રોજ નવી 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 જોયા કરે છે ને, ઇલેક્ટ્રોનિકમાં ને કારમાં ને આમાં ને તેમાં ને કપડામાં ને ઘરણામાં ને બધામાં, અને એમાં રોકાઈ રહે છે, જાણે કંઈક નવું આવી ગયું ને એ કંઈક વધારે પોતાને સુખી કરી દેશે. અરે ભાઈ, આ બધું પૂતગળ છે, સ્કંદ છે, એમાં પરમાણુ છે, એમાં શું નકામો આટલો બધો ગૂંચવાઈ જાય છે. આચાર્ય ભગવાન આપણને એ વાત સમજાવે છે કે ભાઈ દ્રવ્ય તો 6 જ છે ને, 6 માંથી કોઈ 7 દ્રવ્ય થયા નથી કે 5 થયા નથી, એટલા ને એટલા રહ્યા છે ને, બધાનું પરિણમન એમ જ છે. તેમાં પૂતગળ પરમાણુના પરિણમનને સમજ ને, એ પરમાણુને પૂતગળાસ્તિક કાય કહ્યું છે, અને કાય કહ્યું એનો અર્થ જ એ છે કે એક પૂતગળ હોતું નથી, એ પરમાણુ એક નથી રહેતો, એ અસંખ્ય પરમાણુ ભેગા થાય છે અને એની એવી જુદી જુદી રચનાઓ થાય છે. પાછા એમાંથી એનું નામ જ પૂતગળ, એટલે એ પરમાણુ છૂટો પડે ને બીજામાં જોડાય, છૂટો પડે ને જોડાય, આવું તો સતત થયા કરે છે. એ વાત સમજવાની છે. એ જયારે એ વાત સમજાઈ જાય તો પછી એ તરફનું લક્ષ છૂટે. બહારમાં કઈ સુખ છે એ વાત પછી રહેતી નથી, અને પછી પુરુષાર્થ ઉપડે. એની સાથે બીજી વાત એ છે કે પોતે અનંત કાળથી ભવના ભ્રમણ કરી રહ્યો છે. મનુષ્યનો ભવ ને એમાં આવી બધી સગવડો સાથેનો ભવ મળવો તો અતિ દુર્લભ છે, એ કઈ સહેલાઈથી મળતો નથી. મોટાભાગના જે કંઈ છે ભવ કર્યા એ તો તિર્યંતના કર્યા, વધુમાં વધુ ભવ તો તિર્યંતના કર્યા, નારકી થયો, બધું થયું, એમાં બધી જગ્યાએ દુઃખી થયો છે, બીજું કાંઈ થયું નથી. તો હવે એને ભવના ભ્રમણનો થાક લાગ્યો હોય તો એ પુરુષાર્થ સાચો કરે. બસ હવે ન જોઈએ, હવે વધારે ભવ ન જોઈએ. એટલે એવો રુચિપૂર્વકનો પુરુષાર્થ આ જીવે અનંતકાળમાં કર્યો નથી, એટલે રખડ્યો છે, એટલે આ મોટી આંટી છે. એ પછી 21મો પેટાબોલ છે, બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય, નિર્મળ થાય. બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો એટલે આત્માનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય, નિર્મળ થાય. પોતે મુક્ત સ્વરૂપ જે છે એવા આત્માનો વિચાર કરતો જાય, જેમ જેમ એ વધારે વધારે વિચાર કરતો જાય તેમ તેમ એ બાહ્ય વિષયોથી એ વિરક્ત થતો જાય છે. બાહ્ય વિષયોથી મુક્ત થવું કઈ એમ વાતમાં થઈ જવાય એવી તો કોઈ વાત નથી, એટલું સહેલું નથી. થોડી ક્ષણ માટે એને એમ થઈ જાય કે બસ હવે મને કોઈ વિષયમાં, ઇન્દ્રિયના વિષયમાં રસ નથી, પછી પાછો થોડો ટાઈમ જાય અને પાછો હતો ત્યાં ને ત્યાં. પણ આત્માના લક્ષ્ય આત્માનો વિચાર કરે છે ને આત્માના સામર્થ્યનો વિચાર કરે છે ને મહાપુરુષોએ કહ્યું છે તો એ અસત્ય તો નહીં હોય. એમ વિચાર કરે કે મહાપુરુષોએ બધાએ જે કહ્યું છે એમને શું હતું, એમને આપણી પાસેથી કાંઈ લેવું છે ના, એમને આપણી પાસેથી પ્રશંસા પામવી છે ના, તો એમણે જે કંઈ કહ્યું એ તો કરુણાપૂર્વક કહ્યું છે, પોતે પ્રાપ્ત કરી અને કહ્યું છે ને એમને કંઈ આપણી પાસેથી પ્રાપ્ત કરવું નથી, તો એ અસત્ય શુક્રા કહે. આમ જ્યારે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે કુંદકુંદાચાર્ય ભગવાન આપણને અસત્ય સુખ રાખે, અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને અસત્ય સુખ રાખે, પૂજ્યપાદ સ્વામી આપણને અસત્ય વાત શુક્રા કરે. એમના શાસ્ત્રમાં એ જે કંઈ વાત લખે એ અસત્ય શુક્રા હોય, એવી અસત્ય વાત શુક્રા લખે. નહીં તો જ્ઞાની હતા એટલે અસત્ય તો આવવાનો સંભવ નથી. આત્મજ્ઞાની મહાસંત 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં ઝૂલતા એવા ઉમાસાતીજી ભગવાન તત્વાર્થ સૂત્રની અંદર એક પણ વાત આપણને ગેરમાર્ગે દોરવાની લખે એવું કોઈ સૂત્ર લખે, શુક્ર લખે, એમને શું છે? અને એમની વાત અસત્ય ઠરે એમ પણ ક્યાંથી બને? એ પોતે આત્મજ્ઞાની મહાસંત હોય. બે રીતે વિચાર કરીએ છીએ તો પછી આપણને થાય કે આપણી ઉપર એમણે તો કરુણાપૂર્વક જ આ બધી વાત, આપણી ઉપર એમને કરુણા આવી માટે એમણે આ વાત શાસ્ત્ર દ્વારા આપણને આપી છે. અને એમ જ્યારે વિચાર કરવામાં આવે તો પછી એમ થાય કે ના ના આ જ વાત સત્ય છે અને એનો જ સ્વીકાર. અને એમાં જે આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવો જ આત્મા હું છું એવા નિર્ણય સહિત આગળ વધે ત્યારે પછી એ વિષયોની રુચિ એને ઘટતી જાય અને ધીરે 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 એ ઇન્દ્રિયોના વિષયોને બદલે આત્મા તરફ વધારે ને વધારે લક્ષ કરતો જાય. અને જ્યારે પછી આત્માની અનુભૂતિ થાય ત્યાર પછીથી એ શ્રદ્ધામાં વિષયો જે છે એ છૂટી જાય. હજી રહ્યા હોય વિષયો પણ શ્રદ્ધામાં છૂટી ગયું છે. એ વિષયો મને સુખનું કારણ નથી એ વાત પછી સ્પષ્ટ છે, અનુભવપૂર્વક
એમ જ્યારે થાય છે તો એની અહીંયા વાત કરતા કહે છે કે બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય, નિર્મળ થાય, અવિરોધી થતો જાય. એટલે પછી કોઈ વિરોધ એને કોઈ હોતા નથી. અહીંયા તો આ શેનો વિરોધની વાત છે? જે શુભાશુભ ભાવે એ થતો હતો અને એ ભાવને પોતાના માનતો હતો, એ બધી જે વાત હતી, તો એમાં અનેક પ્રકારે પોતે પોતાના સ્વરૂપનો વિરોધી થઈ બેઠો હતો. પોતાના સ્વરૂપનો એ વિરોધી થઈ બેઠો હતો. પોતે જ સ્વભાવ ભાવનો ઘાત કરતો હતો બીજી માન્યતાને પોષણ કરીને. એ ચાલ્યું જાય એટલે એ અવિરોધી થયો. એને બીજાનો અવિરોધી થયો, બીજાનો વિરોધ નથી કરતો એ વાત નહીં. બીજાનો તો વિરોધ આમે કરે કે ન કરે એથી શું ફેર પડે છે? જ્યાં સુધી વિરોધ કરવાનો ભાવ જે છે, બહારમાં કોઈનો પણ વિરોધ કરવાનો જે ભાવ જે છે, ત્યાં સુધી એ તો બહારમાં જ રહ્યો છે ને. ભલે ને કોઈ અસત્ય બોલે છે એનો વિરોધ કરે છે તોય છેવટે તો એનો ઉપયોગ તો બહારમાં જ ગયો ને, બહારમાં જ ગયો ને. એ વાત એની વાત નથી. એટલે અહીંયા ઘણા લોકો સામાન્ય અર્થ કરે કે પછી બીજાનો વિરોધ ના કરે એમ. તો શું કોઈ ખોટું બોલતું હોય, જ્યાં ધર્મ નથી અધર્મ છે, ત્યાં હિંસા છે, ત્યાં એને ધર્મ બતાવતું હોય તો એનો વિરોધ ના કરે? વિરોધ કરે. ભલે પ્રગટ રૂપે આમ ના કરે પણ એનો વિરોધ તો હોય જ, એની અનુમોદના ના કરે, અંદરથી વિરોધ જ હોય. તો પછી એનો અવિરોધી થઈ જાય એવો અર્થ નથી અહીંયા થતો. અહીંયા અવિરોધીનો અર્થ શું થાય છે કે પોતે પોતાનો વિરોધ કરતો હતો, સ્વભાવ ભાવનો ઘાત કરતો હતો, એ પોતાનો જ વિરોધ કરતો હતો, સત્ય સ્વરૂપનો વિરોધ કરતો હતો, આત્માના શુદ્ધ સ્વરૂપનો વિરોધ કરતો હતો, પોતે સિદ્ધ સમાન શુદ્ધ છે એ વાતનો વિરોધ કરતો હતો. એને એમ કહ્યું કે તું સમય સાર છો, સિદ્ધ છો, સિદ્ધ સમાન છો, ગુણ છો, પવિત્ર છો, તો એનો વિરોધ કરતો હતો. ભગવાનની વાણીનો અનેક પ્રકારે વિરોધ કરતો હતો. એ બધું હવે એનો અવિરોધ થઈ જાય. એ અવિરોધીની વાત છે. આત્મા અવિરોધી થતો જાય. અને એમ જ્યારે થાય છે તો પછી પોતાને પર્યાયમાં જે મલિનતા છે ઘટતી જાય છે. એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એમ એ નિર્મળ થાય છે. એમ નિર્મળ થાય છે. બાહ્ય વિષયોમાં જ્યાં સુધી સુખની બુદ્ધિ, હિતની બુદ્ધિ પડી છે ને, ત્યાં સુધી આ બનવું મુશ્કેલ છે. ત્યાં સુધી આ બની શકે નહીં. એટલે બાહ્ય વિષયોને તો પોતે ભલે સમ્યક દર્શન નથી થયું પણ પુરુષાર્થ તો સમ્યક્તનો જ કરી રહ્યો છે ને. તો દરેક જીવ, મુમુક્ષુ જીવ જે સમ્યક્તનો પુરુષાર્થ કરી રહ્યો છે એને પોતાને અંતરની અંદર એ વાતને વારંવાર વિચારવાની છે કે આ બધા વિષયો, આ સ્વાદના વિષયો, ઇન્દ્રિયના વિષયો, આ ચક્ષુન્દ્રિયના વિષયો, કર્ણેન્દ્રિયના વિષયો, જ્ઞાનેન્દ્રિયના વિષયો, આ બધા વિષયો છે, સ્પર્શેન્દ્રિયના વિષયો છે. એ બધા વિષયો ખરેખર મને આનંદ આપતા નથી. ખરેખર મને એનાથી આનંદ થતો નથી. ઉલટી તૃષ્ણા થતી જાય છે. એના લીધેથી અને એની આગમાં બળવાનું જ થાય છે, બીજું કાંઈ થતું નથી. આવો નિર્ણય જ્યારે એ જાતે કરે છે ને તો પછી એના તરફનું વલણ જે છે ને એ ઘટતું જાય, મંદ પડતું જાય છે. અને એની સામે મહાપુરુષોએ આત્માના અનુભવને, અતીન્દ્રિય અનુભવને જે રીતે વર્ણવ્યો છે એ વાતનો જ્યારે વિચાર કરે છે તેને થાય છે કે આ મહાપુરુષની વાત પરમ સત્ય છે. ભલે મને અનુભવ નથી પણ એ પરમ સત્ય છે અને મારે એવો અનુભવ કરવો છે. અને પછી એ તરફ વળે એટલે પછી પેલા વિષયો જે છે એની રુચિ થતી નથી. એ જ રીત છે, બીજી કોઈ રીત નથી. કોઈ એમ કે આ બસ હવે આજથી આ વિષય આપણે બંધ. એ કેટલા દિવસ ચાલવાનું છે ભાઈ? કર્ણેન્દ્રિયનો વિષય બંધ. હવે અમારે બધા પહેલા બધું બધા સાંભળતા હતા, બધા સંગીત બંગીત આ તે બધું જોક બોક સાંભળતા હતા, બસ હવે આજથી બંધ. એટલે બંધ કેટલો વખત રહેવાનો છે? એક નહીં તો બીજા પ્રકારે કર્ણેન્દ્રિયનો વિષય માં તું રહેવાનો જ છો. નિંદા પુતલી પહેલા સાંભળતો હતો ને જોડાઈ જતો હતો કે હવે બંધ. હવે એક નહીં તો બીજા પ્રકારે તું ધર્મના નામે એમાં કંઈક કોઈકના વિરોધ વગેરેની વાતોમાં જોડાઈ જવાનું. એટલે એ કંઈક જવાનું નથી. દ્રષ્ટિ એ સ્વરૂપ તરફ ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં કોઈ ગુણ પ્રગટતા જ નથી. અને જે દોષ છે એ દૂર થતા જ નથી. દોષ દૂર થવા માટે એનું લક્ષ્ય, એનો ઉપયોગ બીજી તરફ વળવો જરૂરી છે. જ્યાં સુધી એનો ઉપયોગ, એનું લક્ષ્ય સ્વ તરફ ન વળે, આત્મા તરફ ન વળે, ત્યાં સુધી આ જીવ કસાય રહિત થઈ શકે જ નહીં. મંદ કસાય થાય એ પણ થોડા સમય માટે, ફરી પાછો એ કસાય જોર મારશે. જો દ્રષ્ટિ સ્વરૂપ તરફ હશે તો સહેલું છે, જો રુચિ સ્વરૂપની હશે તો સહેલું છે, જો સ્વરૂપનું મહાત્મા સમજાયું છે તો સહેલું છે. અને એ પ્રક્રિયા
સતત રહેવી જોઈએ, એમાં વચ્ચે ગેપ પડવી ના જોઈએ. થોડા દિવસ માટે ધારો કે ક્યાંક ચાલ્યા ગયા, હવે આત્માનો કોઈ વિચાર નહીં, કોઈ શાસ્ત્રની વાત નહીં, કોઈ એનું ચિંતન નહીં, એનું સાંભળવું નહીં, કાંઈ જ ન રહે, તો જુઓ પછી કેવી હાલત થાય છે. એટલે આ પ્રક્રિયા જે છે ને, આત્માનું લક્ષ્ય કરવાની પ્રક્રિયા સતત રહેવી જોઈએ. એક દિવસ ખાલી જવો ન જોઈએ. આખા દિવસમાં કેટલાય કલાકો આત્મવિચારણા જ ચાલવી જોઈએ. એક અથવા બીજા પ્રકારે સ્વાધ્યાય કરે છે, ઠીક છે, સ્વાધ્યાય પછી કંઈ ધ્યાન કરે છે, ધ્યાન પછી કંઈ પ્રતિક્રમણ કરે છે, કંઈ ચિંતન કરે છે, પદસ ધ્યાન કરે છે, મંદિરમાં જાય છે, રૂપસ ધ્યાન કરે છે, પૂજા કરે છે. આ બધું કંઈક ને કંઈક કર્યા જ કરે છે. એમાં દરેક વખતે પોતે પોતાના આત્માનો વિચાર તો સતત ચાલુ જ રાખે છે. તો સહેલું થઈ જાય છે, તો સહેલું થઈ જાય છે. અને એ કરવું જરૂરી છે. એ સિવાય કંઈ બાહ્ય વિષયોથી મુક્ત થઈ જવાય એવી કોઈ વાત હોતી નથી. તો એ 21મો બોલ થયો. એ પછીથી 22મો પેટા બોલ છે, ભંગ જાળમાં પડવું નહીં, માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. તો ભંગ જાળમાં પડવું નહીં એટલે કહેવાનો આશય બીજો છે. ભંગ જે બતાવ્યા હોય એના અભ્યાસ ના કરવો એવો અર્થ નથી. દાખલા તરીકે સપ્તભંગી, તો આપણે સમજીએ છીએ કે ભગવાને જે ઓમકાર ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ કર્યો છે તેમાં અનેક અપેક્ષા દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું છે. આત્મા વિશે જે કંઈ આપણે માહિતી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો એમાં જ આપણને ખ્યાલ આવે છે કે આત્મા કેવો. અનેક અપેક્ષાએ જુદું જુદું એનું વર્ણન થાય છે. તો અનેક અપેક્ષાથી જ્યારે વાત કરવામાં આવી છે તો એનો અર્થ જ છે કે આત્માનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ એ બધું કેવું છે, એ અનેકાંતમય છે. અને એ અનેકાંતમય વસ્તુ સ્વરૂપ છે તો એને સ્વાદવાદ દ્વારા જ પ્રકાશી શકાય. કોઈ અપેક્ષાએ વસ્તુ આમ છે, બીજી અપેક્ષાએ બીજી રીતે પણ છે, ત્રીજી અપેક્ષાએ ત્રીજી રીતે પણ છે. એ બધી વાતનો જ્યાં સુધી પૂરેપૂરો સંપૂર્ણ અભ્યાસ કરે, એવો અભ્યાસ ન કરે ત્યાં સુધી તો એને ગૂંચવાડા થશે, એકાંતે વસ્તુને પકડશે. એટલે જ્યાં સુધી એવા વસ્તુ સ્વરૂપનો સંપૂર્ણ અભ્યાસ નથી કરતો, એટલે કે પ્રમાણ જ્ઞાનથી વસ્તુને જાણતો નથી. પ્રમાણ જ્ઞાનથી જાણવું એટલે બધા નય દ્વારા, બધી શ્રદ્ધા દ્રષ્ટિકોણ દ્વારા વસ્તુનો અભ્યાસ કરવો. તેવું પ્રમાણ જ્ઞાનથી જ્યાં સુધી એ જાણતો નથી ત્યાં સુધી એને સત્ય તો સમજાશે જ નહીં. અને સત્ય નહીં સમજાય, અધૂરા સત્ય સહિત એ કંઈ પણ કરવા ધારશે તો કંઈ કરી શકવાનું જ નથી. એટલે એ જાણવું પણ એટલું મહત્વનું છે. તો એ જણાવનારી જે સપ્તભંગી લઈએ તો એ સપ્તભંગીના ભંગ જે કહેવામાં આવ્યા એ ન કરવા, ન જાણવા એમ નથી. એવી જ રીતે કોઈ પણ વસ્તુની અંદર કેટલાક પેટા ભાગ પણ પડતા હોય, એના ભાગ પણ પડતા હોય, આ બધું જે કહેવામાં આવતું હોય તો એવા બધા જે ભંગ પડતા હોય એને ન જાણવા એમ કહેવાનો આશય નથી. પણ એ ભંગ જાણ્યા પછી તેમાં ને તેમાં જ રહી જવું એ વાત બરાબર નથી. એ જે વાત કહેવામાં આવી છે એ વધારે સ્પષ્ટતાથી જાણવા માટે કહેવામાં આવી. ક્લાસિફિકેશન કંઈ પણ કરી અને આપણે વસ્તુને વધારે સારી રીતે જાણીએ છીએ, એના પેટા ભાગ પાડીએ, ભાગ પાડીએ, પેટા ભાગ પાડીએ, આ બધું જે શા માટે કરીએ છીએ? વધારે સ્પષ્ટ કરવા માટે. તો એ તો કરવું જરૂરી છે. એનો અર્થ એવો ન લેવો કે એમાં પડવું નહીં. કોઈ કે ના, ભંગ જાળમાં પડવું નહીં, કૃપાળુદેવે કહ્યું છે એટલે આમાં આપણે નથી પડવું. નય તો કે ના, નયમાં આપણે નથી પડવું, કૃપાળુદેવે કહ્યું ભંગ જાળમાં પડવું નહીં. શબ્દભંગી તો કે ના, ભંગ જાળમાં પડવું નહીં. અરે એમ નથી ભાઈ, તમે એ સમજ્યા છો તો પછી એમાં ને એમાં જ રહી ન જાઓ એમ કહેવાનો આશય છે. એમાં પડવું નહીં. એ તમારે સ્પષ્ટતા માટે જે કહેવામાં આવ્યું છે એનો આશય જે છે તે વસ્તુ સ્વરૂપને ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ ભૂલ વિનાનું જાણવું જોઈએ એ માટે કહેવાયું છે. તો એ રીતે જાણી લીધું પછી એની ચર્ચા અને બીજાની ઉપર એમ કે છાપ પાડવા માટે કે પોતાની મહત્તા દર્શાવવા માટે પછી એની જ વાતો કર્યા કરે, એ જે કંઈ આવડી ગયું છે એ, તો કે એમાં પડવું નહીં. અને પછી એ જ વિશે મનમાં રમ્યા કરતો હોય ને એટલે જ્યારે કાંઈ પણ વાત આવે તો તરત જ એ પછી એ જ રીતે વાત કરે. આ તો તમે જે વાત કરી તો આ નય પ્રમાણે તો ખોટી ઠરે, આ નય પ્રમાણે સાચી ઠરે, તમે નયની વાત કેમ ના કરી? પછી એમાં જ રોકાઈ રહે. સામો માણસ જે કંઈ વાત કરે એ દરેક વખતે એ સ્યાદ શબ્દ પ્રયોગ ન કરતો હોય, પણ સમજવું જોઈએ કે કોઈ અપેક્ષાથી વાત ચાલી રહી છે તો આખા પ્રવચન દરમિયાન એ અપેક્ષાથી જ વાત ચાલતી હોય છે. પછી એમાં કંઈ દરેક વખતે કહેવાની જરૂર નથી કે કેમ તમે દરેક વખતે સ્યાદ શબ્દ બોલતા નથી, કેમ તમે દરેક વખતે અપેક્ષા નથી બોલતા, કેમ કે આમાં તમે જે વાત કરો છો આ બીજી અપેક્ષા ખોટી પડે છે. હવે
આવી વાત કોણ કરે? જેના મનમાં એ બધી અપેક્ષાઓ ભંગ બધી ચાલી રહ્યા હોય, ભેદની વાત ચાલી રહી હોય, પેલા 5 ભેદ કયા અને 6ઠો ભેદ કહેવાનો રહી ગયો તો એ જો આ 6 ભેદ હતા તમે 5 કયા. એટલે એનો અર્થ શું છે કે એ એમાં ભેદમાં અને ભંગમાં અને ખંડમાં અને એમાં જ રોકાઈ રહ્યો. એટલે એમાં ન રોકાઈ રહેવું, એ બધું સમજી અને પી જવાનું, એ બધું સમજવું અને પછી પી જવાનું, એનો ભાવ આખો પકડી લેવાનો, એમ કહેવાનો આવે છે. એટલે ભંગજાળામાં એમ પડવું નહીં, માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. એ આત્મા ઉપર કેવી રીતે લાગુ પડે છે એમ પાડી અને પછી એને એક વખત આત્મસાત કરી લીધું પછી એને યાદ કરવાની જરૂર પડે નહીં વારે વારે કે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે. એમાં પછી કેટલા ગુણ, 47 ગુણનો વિચાર કર્યો, 47 શક્તિનો વિચાર કર્યો, પછી 48ની કઈ 49ની કઈ, એમાં પછી આગળ વધવાની જરૂર નથી. 47માંથી અંદરમાંથી એવો અહોભાવ આવી ગયો કે ઓહો આવો આત્મા, આવો આત્મા, આવો આત્મા, એવું જયારે થઈ ગયું છે ત્યારે પછી સમજી લેવું કે પછી હશે જ. પછી ચિંતનમાં આવી જાય કે હા એવી જ રીતે ગુણો હશે અને બધા ગુણોના નામ હોય, બધી શક્તિના નામ હોય એવું પણ બને નહીં, અનંત ગુણ હોઈ શકે. એ બધો વિચાર કર્યા પછીથી પ્રભાવ પાડવા માટે એમાં રોકાઈ રહેવું એમ કરવું નહીં. પણ એ પોતાનું સામર્થ્ય છે, પોતાનું મહાત્મ્ય છે, પોતાનું સ્વરૂપ છે, એમ આત્માનું મહત્વ જયારે સમજાઈ જાય છે તો પછી આવો આત્મા તે હું છું, બસ મારે હવે બીજું શું પ્રાપ્ત કરવાનું રહ્યું, આવો હું પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છું, હવે મારે ક્યાંયથી પ્રાપ્ત કરવાની જરૂર જ નથી. અને એમ પોતે શાંત થઈ જાય છે, એમ આત્માની શાંતિનો વિચાર થઈ શકે. તે પછી 23મો પેટાબોલ છે, એમાં કહે છે કે જ્ઞાનીઓ જો કે વાણિયા જેવા હિસાબી એટલે સૂક્ષ્મપણે શોધન કરી તત્વો સ્વીકારનારા છે. કોણ? જ્ઞાનીઓ. જ્ઞાનીઓ સૂક્ષ્મપણે શોધન કરી તત્વો સ્વીકારનારા છે. જેમ વાણિયા પેલા હિસાબમાં જરાય ભૂલ ન રાખે ને બરાબર ગણે એવું, તો એવી રીતે સૂક્ષ્મપણે તત્વોનો સ્વીકાર કરનાર જ્ઞાની છે. તો પણ છેવટે લોક જેવા લોક થાય છે, એટલે કે એક સારભૂત વાત પકડી રાખનાર થાય છે. અર્થાત છેવટે ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી. સૂક્ષ્મપણે બધી વાતને જાણે છે જ્ઞાનીઓ, નથી જાણતા એમ નહીં, એના પેટા ભેદ ભેદ જાણે છે, ભેદ અને એનાથી આગળ વધીને એના પેટા ભેદ, એના પેટા ભેદના પેટા ભેદ બધું જાણે છે બધું, છતાં પણ મૂળ વાત પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. પોતાને કોઈ વિકલ્પ નથી, દુઃખ નથી, અશાંતિ નથી, ઉદ્વેગ નથી, કાંઈ નથી. તો એવો પોતાનો એ શાંત ભાવ જે છે, જે અનંત ગુણના ભવનરૂપ જે ભાવ છે, આનંદનો, સુખનો, શાંતિનો, એવો એક ભાવ, સ્વભાવ છે. એ સ્વભાવને પછી ચૂકતા નથી. એટલે કહે છે કે ભલે બધું જાણે છે. ગુરુદેવનું ઉદાહરણ લઈએ તો આપણને ખ્યાલ આવે કે કેટલી બધી અપેક્ષાઓથી જુદી જુદી વસ્તુને સમજાવે, પણ છતાંય છેવટે બધી વસ્તુમાંથી પછી ભેદ પાડ્યા હોય એને પછી વસ્તુ તો અભેદ છે એમ કરી અને દ્રષ્ટિનો વિષય ગુરુદેવ બતાવી દે છે કે આ દ્રષ્ટિનો વિષય અભેદ અખંડ આ રીતે છે. એટલે એ ભાવને છોડતા નથી. એ વાત અહીંયા લાગુ પડે છે. તો કે છેવટે ગમે તે થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી. અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે, 12 અંગનો સાર એ જ છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એ જ સાર છે. સૂક્ષ્મપણે ન જાણવું એવી વાત નથી, સૂક્ષ્મપણે ખૂબ જાણે છે. આ 12 અંગનું જ્ઞાન કઈ અમસ્તું થોડું લખાયું છે. આટલું જ્ઞાન એ સૂક્ષ્મપણે જાણ્યા વગર થોડું થયું છે. અરે ગોમટ સારનો વિચાર કરીએ આપણે તો ગોમટ સારની અંદર જે સૂક્ષ્મતા જે વાત જે કર્મની કરવામાં આવી છે, કેટલી બધી વાત, તો એ સૂક્ષ્મતા ક્યાંથી આવી છે, એટલો એમનો પ્રયોગક્ષમ, તો એ પ્રમાણે એ વાત આમાં આવી છે. નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી, એમને સિદ્ધાંત ચક્રવર્તી કહેવાતા હતા, સિદ્ધાંતના, એમણે એની રચના કરી છે. એવું તો બધા કેટલાય મહાપુરુષોએ કેટલી બધી સૂક્ષ્મપણે બધી વાત કરી છે. સમય સારનો જ વિચાર કરી કેટલી સૂક્ષ્મ વાતો કુંદકુંદાચાર્ય ભગવાને લખી છે કે જેની ઉપર ટીકા લખતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકા લખતા પાછા એમને બીજા 278 તો શ્લોક લખી નાખ્યા, જેને આપણે કળશ કહીએ છીએ. એટલે વસ્તુ તો સૂક્ષ્મપણે મહાપુરુષો જાણે છે અને એનો વિસ્તાર એમણે કર્યો છે, પણ છતાંય એ સૂક્ષ્મ વાતો ભેદ બેટા ભેદમાં રહી જતા નથી. અને એ પોતે જે મૂળભૂત વાત જે છે એની અંદર એ બધાને સમાવી લે છે, એને કાઢી નાખે છે એમ પણ નથી, કામ ઊંચે એમ નથી, એનું પ્રયોજન છે.
એટલી સૂક્ષ્મ વાત નો. તો એ બધાને અંદર સમાવી લે છે અને એ જ પોતાનો ભાવ છે. એવા સ્વભાવ ભાવને ચૂકતા નથી, એક શાંતપણાને ચૂકતા નથી, અને એ જ 12 અંગનો સાર છે. એ પછી 24મો બોલ છે, જ્ઞાની ઉદયને જાણે છે પણ સાતા અસાતામાં તે પરિણમતા નથી. ઉદયને જાણે છે, આ ઉદય છે, પણ એ પછી એવા સાતાના ઉદય આવ્યા હોય કે અસાતાના ઉદય આવ્યા હોય, એ ઉદયને આધીન થઈ અને પ્રવર્તતા નથી. એમને કર્મના ઉદયની પરાધીનતા જ્ઞાનીને હોતી નથી, એને આધીન થતા જ નથી. એને આધીન થાય તો પોતે સાતા અસાતાને વેદે ને. એ તો સાતા ને અસાતા જે કર્મના ઉદયને કારણે જે સંયોગ આવ્યો છે એનાથી એ તો પર થઈ ગયા છે. એવા જ્ઞાની મહાપુરુષો હોય છે. એને માત્ર એ પોતાના જ્ઞાનની પર્યાય રૂપે જુએ છે કે આ મારા વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ બધું મને જણાય છે, પણ એ કઈ મારી વસ્તુ નથી. સાતા અસાતા એ મારી વસ્તુ નથી, એ મારામાં નથી. એનાથી હું જુદો ભિન્ન ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એવી એમની દ્રષ્ટિ જ્ઞાનીની હોય છે. એટલે જ્ઞાની ઉદયને જાણે છે પણ સાતા અસાતામાંથી પરિણમતા નથી. એમ પરિણમતા નથી. આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિ થઈ છે એટલે એ શ્રદ્ધા હવે કેવી રીતે જાય? એ શ્રદ્ધાને યાદ કરવાની જરૂર નથી હોતી, સતત રહ્યા જ કરે છે. એ સતત રહે છે. એ પછી મનની ભૂમિકા નથી, એ અંદરની વાત આખી છે. એટલા માટે પૂજ્ય ગુરુદેવે એમ કહ્યું કે જ્ઞાની પુરુષને વર્તમાન જે પર્યાય જે છે એના 2 ભાગ પડી જાય છે, જેમાં એક જે છે તે એ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, પોતે જે છે એવી દ્રષ્ટિ, અને બીજો ભલે બહારમાં હોય તો એ એમને ઉપયોગ બહાર તરફ હોય તો એનું લક્ષ કરે. પણ છતાંય એ દરેક પર્યાયમાં જ્યારે એ પરને જાણે છે, પર સંબંધી કંઈ પણ શુભભાવ કે વગેરે કરી રહ્યા છે, લક્ષ બહારમાં છે, ઉપયોગ બહારમાં છે, તે વખતે પણ પોતે ભગવાન આત્મા છે કંઈ જતું નથી. એવી જ્ઞાનીની દશા હોય છે. એવા જ્ઞાની આ ઉદય આવ્યા હોય એને શું? એને જાણે છે બસ. એ પછી 25મો પેટા બોલ છે, ઇન્દ્રિયોના ભોગ સહિત મુક્તપણું નથી. ઇન્દ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે, અને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. સંસાર અવસ્થા અને સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થા એટલે મુક્ત અવસ્થા. સંસાર અવસ્થામાં જીવ પોતે જ જકડાયો છે, પોતે જ સપડાયો છે, જાતે જ એમાં રહ્યો છે. કોઈએ એને એમાં સપડાયો નથી, જકડાયો નથી, કોઈએ એને બાંધ્યો નથી. પોતે જ સ્વયં પોતે બંધાઈને રહે છે. અને એમાં એને આ ઇન્દ્રિયોના વિષયો એનો ભોગ એને મુક્તિ નથી થતી ને, એટલે એમાંથી એ છૂટતો નથી ને, એટલે એનું લક્ષ્ય છોડતો નથી ને, એટલે ઇન્દ્રિયના વિષયો ભોગ ઉપભોગ, એ ભોગ ઉપભોગમાં સુખ છે એ માન્યતા એની જતી નથી, એટલે ત્યાં ને ત્યાં રહે છે. અને ત્યાં છે તો પછી ભોગ ઉપભોગ ને ભોગવે છે તો છે ને પોતાના એવા વિકારી ભાવને અજ્ઞાન ભાવે એ ભોગવે છે. સાચા અર્થમાં તો ભોગવી શકતો નથી, પદાર્થને તો ભોગવતોય નથી, પણ જ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ સહિત છે ત્યારે એ પદાર્થોને ભોગવે છે અને એમ માને છે કે મને એમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે અથવા તો દુઃખની પ્રાપ્તિ થાય છે, બંને રીતે જોઈએ તો એવું જ્યાં સુધી છે ત્યાં સુધી એને સંસાર છે. કેમ કે એ સાથે જ રહેલા જે ભાવ, શુભાશુભ ભાવ, એ ભવના ભ્રમણનું કારણ થાય છે. અને એવો સંસાર છે ત્યાં સુધી મુક્તિ ક્યાંથી હોય? એટલે ત્યાં સુધી મુક્તિ નથી. એટલે બીજી રીતે આપણને રસ્તો બતાવ્યો કે ભાઈ તારે મુક્ત થવું છે. સંસાર જે દુઃખનું કારણ છે, એવા જે રાગ દ્વેષના ભાવો એ તારો સંસાર છે, એનાથી તારે મુક્ત થવું છે. તો પછી આ ઇન્દ્રિયોના ભોગ અને ઉપભોગ જે છે એને તું જરાક વિચાર કે ખરેખર એ તને આનંદનું કારણ થાય છે કે દુઃખનું કારણ થાય છે. અને એમાં સુખ બુદ્ધિ છે તો પછી આ મહાપુરુષોએ જે સુખ ભોગવ્યું, આનંદ ભોગવ્યો, એનું શું? સાચું સુખ એમાં નથી. એ વાત એમણે બંને પોતે ગૃહસ્થાશ્રમમાં હતા, એક જ્ઞાની મહાપુરુષ જ્યારે જ્ઞાની નહોતા થયા ત્યારે, અને પછી જ્યારે મહાજ્ઞાની થયા છે ત્યારે આ વાત કરે છે. તો એનો અર્થ કે એમને તો ખબર છે કે આ સાચું સુખ છે કે નથી. એટલે તો એ કહે છે કે આ બધું તું માને છે બધું કલ્પિત સુખ છે, અમે એમાંથી પસાર થઈ ચૂક્યા છીએ, સાચું સુખ તો અમને હવે પ્રાપ્ત થયું છે. તો એ વાતનો વિશ્વાસ લાવીએ તો પછી આ ભોગ ને
ઉપભોગ ને ભોગવવું ને ઇન્દ્રિયોના વિષયો ને એ બધું જે છે તે એમાંથી દ્રષ્ટિ ખસી જાય અને પછી સ્વરૂપની દ્રષ્ટિ પાછી થવી જોઈએ સાથે ને સાથે, તો પછી સાચો મોક્ષાર્થી થઈ અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે. એ પછી 26મો બોલ છે, 12મા ગુણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. જો કોઈને એમ થાય 12મા ગુણસ્થાનક સુધી કહ્યું એટલે બરાબર, હવે થોડું જરાક વિચારવાનું છે. એમાં કહેવાનો આશય એવો છે કેમ કે 7મા ગુણસ્થાનથી શરૂ કરીને તો એ ધ્યાનમાં જ છે, એને ક્યાં વિકલ્પ જ છે, એને કોઈ વિકલ્પ હોતો જ નથી. પણ કહેવાનો આશય એટલો છે કે જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી જ્ઞાની મહાપુરુષોએ જે રીતે આત્માનો આશ્રય લેવાનો ઉપદેશ આપ્યો છે એને ગ્રહણ કરવાનો છે. એમાં ક્યાંય કોઈ રીતે બાંધછોડ કરવાની નથી. જ્ઞાનીનો આશ્રય એટલે શું? જ્ઞાની મહાપુરુષોએ જે વાત કરી છે, પરમ સત્ય પ્રકાશ્યું છે, એ વાતનો સ્વીકાર કરી અને એ પુરુષાર્થ કરવાનો છે, એમ કહેવાનો આશ્રય છે. એમ એ જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. જો જ્ઞાની મહાપુરુષો જ્યારે ઉપદેશ આપે તો બધી વાત કરે, પણ આજ્ઞા જ્ઞાનીઓ પાત્રતા જોઈને જ આપે, બધાને આજ્ઞા ના આપે. ઉપદેશ આપે બધાને, પણ આજ્ઞા તો સામાજીવની પાત્રતા જોઈને આપે. અને એ આજ્ઞા જે આપે તો એ આજ્ઞા શેની હોય? પોતાના સ્વરૂપની પ્રાપ્તિની જ આજ્ઞા હોય. એટલે એવી આજ્ઞા જ્યારે મળી છે તો એ આજ્ઞાને પછી એમ નહીં કે હવે મને અનુભૂતિ થઈ એટલે હવે કઈ વાંધો નહીં, હવે મને તો વાંધો નથી, એમ નહીં, એવું નથી હોતું. એમ સામાન્ય રીતે આપણે એવું કહેવા જવાની જરૂર જ નથી. જેને આત્માની અનુભૂતિ થઈ છે ને એને તો સતત એમ જ હોય છે. એનો તો એ જ વખતે ખ્યાલ આવે છે કે પ્રભુનો પુરુષાર્થ કેવો છે અને આ જ્ઞાની મહાપુરુષોનો પુરુષાર્થ કેવો છે. એટલે એ તો કઈ એ બીજે માર્ગે જતા જ નથી. એટલે અહીંયા તો માત્ર એટલું દર્શાવ્યું છે કે જે જ્ઞાની છે એ પોતે પાછા જે માર્ગે ચાલી રહ્યા છે એ માર્ગને ગોપવતા તો નથી. એટલે વાત તો પરમ સત્ય જ કહ્યું છે અને એ જ કદાચ કોઈને પાત્ર જીવને એ જ વાત આજ્ઞા રૂપે કહી હોય તો એ આજ્ઞા એ શિરોમાન્ય કરી અને આખો પુરુષાર્થ કરવો, એટલો અહીંયા કહેવાનો આશય છે. પણ બાકી એમ નથી હોતું કે 7મા ગુણસ્થાનથી આગળ વિકલ્પ છે અને પછી જ્ઞાનીએ શું કહ્યું ને એવા કોઈ વિકલ્પનો અહીંયા આશય નથી. કહેવાનો માત્ર આશય એટલો જ છે કે અધૂરી દશા છે ત્યાં સુધી તો એને આ રીતે વર્તવાનું હોય છે. એટલે 12મા ગુણસ્થાને જાય એ જીવ તો ક્યાં પાછો આવવાનો છે? સ્વવિકલ્પ દશામાં એવો તો કઈ આવવાનું નથી. 11 ગયો હોય એ હજી પાછો સ્વવિકલ્પ થાય, પાછો પડે એટલે પછી 7માંથી પાછો ધ્યાનમાંથી બહાર આવે એટલે 6 હોય. તો પણ હવે એ પોતે જ જ્ઞાની થયો છે 6, 7 ગુણસ્થાને, તો એ પોતે જ જ્ઞાની છે. એટલે એને માટે આ વાત પછી રહેતી નથી. ફક્ત સમજાવવાનું એટલું જ છે કે જ્ઞાની મહાપુરુષોએ જે કહ્યું હોય એ દ્વારા તમે આગળનો આખો પુરુષાર્થ કરી શકો છો, એમ સમજાવવાનો આશય છે. કઈ અપેક્ષાથી વાત થઈ છે એ ખ્યાલ આવવો જોઈએ ને. એ પછી 27મો બોલ છે કે મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય નહીં. દોષ તથા ભૂલ એમની વાતમાં હોય નહીં. આપણાથી ન સમજાય તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણને એમ લાગે આપણાથી ન સમજાયું એટલે, પણ આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી. માટે તેવું જ્ઞાન પ્રાપ્ત થાય જે જ્ઞાનીનો આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે કેવી ભાવના રાખવી. અત્યારે મને નથી સમજાતું, પણ એ જ્ઞાનીની વાત અસત્ય હોય નહીં. અત્યારે મને નથી સમજાતું, પણ મારી એટલી પાત્રતા યોગ્યતા થશે અને મને એટલો જ્ઞાનનો ઉગાડ થશે ત્યારે મને એ વાત બરાબર સમજાશે, એવી ભાવના રાખવી. અને એમ જ બને છે. કોઈક વાત આપણને નથી સમજાતી તો પછી સમજાશે અને વધારે ને વધારે આગળ અભ્યાસ કરતા જ રહીએ છીએ. અને એવા જ્ઞાની મહાપુરુષ હોય કે ગુરુ હોય તો એમનામાં પૂરેપૂરો આપણને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, તો આગળ ઉપર એ વાત આપણને એમની જ વાણીમાંથી પ્રાપ્ત થઈ જાય છે જેથી સમજાઈ જાય. એકબીજા આચાર્યોના વિચારમાં કોઈ જગ્યાએ કાંઈ ભેદ જોવામાં આવે તો તેમ થવું સંયુક્તમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી. એક આચાર્યની વાણી સાંભળી હોય અને પછી બીજાની સાંભળી અને ક્યારેક આપણને એમ લાગે કે આમાં તો કંઈક વિરોધાભાસ જેવું લાગે, ત્યારે પણ બહુ શાંતિ રાખવી કે ના, બે જ્ઞાની પુરુષની વાતમાં વિરોધાભાસ ન હોય, મારી સમજમાં કંઈક
વાંધો છે. એટલે એવો ભેદ જોવામાં આવે તો એ ભેદ દેખાવાનું કારણ પોતાનો ઉઘાડ ઓછો છે, પોતાનો એવો ક્ષયક્ષમ છે એટલે થાય છે. પણ ખરેખર વસ્તુત્વે ખરેખર જોઈએ તો એમાં કાંઈ વિકલ્પ કરવા જેવું નથી. બંનેની વાત જે છે તે બરાબર જ છે. અને પછી સમય આવે એ વાત આપણને પણ સમજાઈ જાય છે કે બરાબર જ છે. બંને જ્ઞાનીની વાત તો બરાબર જ છે. કોઈ વિરોધાભાસ છે જ નહીં. બે જ્ઞાની પુરુષની વાતમાં વિરોધાભાસ હોય નહીં. કૃપાળુદેવની વાતમાં અને ગુરુદેવની વાતમાં ક્યારેય વિરોધાભાસ હોય નહીં. તે પછી 28 બોલ છે, જ્ઞાનીઓ ઘણા ડાયા હતા, વિષય સુખ ભોગવી જાણતા હતા, પાંચે ઇન્દ્રિયો પૂર્ણ હતી. કૌંસમાં પાછું આપી છે કે પાંચે ઇન્દ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્ય પદવીને યોગ્ય થાય. આચાર્ય કોઈ હંમેશા થતા નથી. 7મા ગુણસ્થાનની દશામાં આગળ આચાર્ય જે થાય છે તો એ એમને બધી ઇન્દ્રિયો બરાબર જ હોય. એટલે એમણે એ જ્યારે હજી દીક્ષાએ નહોતી ગ્રહણ કરીને એ પ્રમાણે સમ્યક્ત્વ નહોતું થયું એ પહેલાનો વિચાર કરી એમને પણ એ વિષય સુખ જે છે એ ભોગવ્યું હતું. પણ પછી જ્યારે એ સાચું ભાન જ્ઞાન થયું ત્યાર પછીથી એમને એ બધું છોડી દીધું છે. એટલે એ વાત કરે છે કે પાંચે ઇન્દ્રિયો પૂર્ણ હોય તો જ આચાર્ય પદવીને યોગ્ય થાય. અને પાંચે ઇન્દ્રિયો એમને પણ પૂર્ણ હતી અને વિષય સુખ એ ભોગવી જાણતા હતા, છતાં એ બધું સુખ ન હતું એવો નિર્ણય કરી અને એ નીકળી ગયા. છતાં આ સંસાર ઇન્દ્રિય સુખ એ નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિશે શ્રેયપણું લાગવાથી તેઓ વિષય સુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે. એમને નથી ખબર એમ નથી, આપણે એમ માની લઈએ એમ નથી. એ બધું જાણતા હતા, જાણે છે, છતાં પણ નીકળી ગયા છે. તો એ સમજતા નીકળી ગયા હશે. એ વિચાર જયારે કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર સાચું સુખ ક્યાં છે અને શું કરવા જેમ છે, શું કરવા જેવું છે એ પછી ખ્યાલ આવે છે. એ પછી 29મો છે બોલ. એમાં કહે છે કે અનંતકાળથી જીવ રખડે છે છતાં તેનો મોક્ષ થયો નહીં, જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે. કે એનો મોક્ષ કેમ ન થયો? અનંતકાળથી રખડે છે કેમ કે એની મિથ્યા માન્યતા છોડી નહીં, એને પ્રમાદ છોડ્યો નહીં, પોતાની મતિ કલ્પનાએ ધર્મની વાતના અર્થ કરવાનું એને છોડ્યું નહીં. એટલે સાચો ધર્મ એને પ્રાપ્ત થયો જ નહીં ને સાચો પુરુષાર્થ એને કર્યો નહીં. એટલે હવે એવા જ્ઞાની નો સંગ થઈ જાય છે અને એનામાં એને પૂરેપૂરો વિશ્વાસ શ્રદ્ધા છે તો એમની આજ્ઞા એ આખો પુરુષાર્થ કરે છે. તો અંતર્મુહૂર્તની અંદર એ સમ્યક્ત્વ પ્રગટ કરે અને કદાચ એની એવી પાત્રતા હોય, પૂર્વનો આરાધક હોય તો પછી એ દીક્ષા પણ ગ્રહણ કરી લે. અંતર્મુહૂર્તમાં આયુષ ઓછું હોય તો કેવળ, અને બહુ જેવો અપૂર્વ પુરુષાર્થ હોય, ભગવાનની નિશ્રા હોય તો કેવળ જ્ઞાન પ્રગટ કરે. તો એવા દાખલા તો આપણે જોઈએ છીએ. એ પછી 30મો બોલ છે, જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. એ જ વાતને વધારે આગળ દોહરાવી છે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. સમ્યક્ત થાય અને ત્યાર પછી ચારિત્રનો પુરુષાર્થ થાય અને પછી કેવળ જ્ઞાન થાય. આ બધું અંતર્મુહૂર્તની અંદર એટલે એ રીતે સમ્યક્ત થાય. જેમ ગૌતમ સ્વામીને ભગવાનના સમુદ્રમાં ગયા, સમ્યક્ત થયું અને પછી એ ત્યાં દીક્ષા અંગીકાર કરી લે છે અને પછી એમને કેવળ જ્ઞાન થતા તો વધારે સમય ગયો, પણ એ એવી રીતે એ થાય છે. તો પછી કોઈકને એવું પણ થાય કે એ પછી એમાં ધ્યાનમાં બેસી જાય ને કેવળ જ્ઞાન પ્રગટ કરે. રજસુકુમારનું ઉદાહરણ લઈએ તો એમને એવી રીતે જ થયું. ભગવાનની વાણી સાંભળવા ગયા અને સાંભળીને પછી આરાધક જીવ હતા એટલે ત્યાં દીક્ષા લે છે અને પછી તો એ પોતે ધ્યાનમાં એ બેસી જાય, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. ઉપસર્ગ આવે છે તો એટલે અંતર્મુહૂર્તમાં એમ થાય. એ પછી 31 બોલ છે. એમાં કહે છે કે અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે. વ્યવચ્છેદ ગઈ એટલે હવે એ નાશ થયો, એ રહી નહીં એમ. પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ ગઈ કહે છે. યદ્યપિ જો તેનો સાચો જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અને પછી એક સામાન્ય ઉદાહરણ આપ્યું છે કે અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો ઉન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા અને હિન્દુસ્તાન વાળાએ ઉદ્યમ ન કર્યો તો પ્રાપ્ત કરી શક્યા નહીં. તેથી
વિદ્યા જ્ઞાન વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં. મૂળ તો જ્ઞાન સંબંધમાં કહેવું છે કે કાંઈ પણ વ્યવચ્છેદ ગયું એમ છે જ નહીં. ઉદ્યમ કરો, પુરુષાર્થ કરો. સાચી દિશામાં પુરુષાર્થ કરવામાં આવે તો એ સફળ થાય જ છે. એ કાંઈ નકામું થતું નથી. ધીરજપૂર્વક સાચી દિશામાં પુરુષાર્થ કરવો જરૂરી છે, તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય જ. પંચમ કાળ છે તો સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ નથી. બરાબર છે, કેવળ જ્ઞાન નહીં થાય, પણ એક વખત આ શરૂઆત થઈ ગઈ તો હવે 1, 2, 3 ભાવમાં એ સિદ્ધ થશે જ, એમાં કોઈ શંકા નથી. તો કે છે અહીંયા છેલ્લો 32મો બોલ લઈએ છે કે વિષયો ક્ષય થયા નથી. વિષયો ક્ષય થયા નથી, છતાં જે જીવો પોતાને વિશે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતા તે વિષયો ક્ષય કરવા ભણી લક્ષ આપવું. જેને વિષયો ક્ષય નથી થયા અને છતાં એ માની રહ્યા છે કે પોતાને વિશે વર્તમાનમાં ગુણો બધા પ્રગટ થઈ ગયા છે, તો કે છે કે એ એમની ભ્રમણા છે. તો આપણે એવી ભ્રમણામાં ન પડવું, પણ આપણે એ વિષયો ક્ષય કરવા પ્રત્યે વધારે ઉદ્યમ કરવો, વધારે લક્ષ આપવું, એનો પુરુષાર્થ કરવો. ઇન્દ્રિયના વિષયોને કારણે જીવ આત્માને ભૂલી જાય છે અને સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ચૂકી જાય છે, પ્રમાદમાં પડી જાય છે. એટલે એ તરફ લક્ષ આપવું. તો એ રીતે આ ચોથા બોલના 32 પેટા બોલ પૂરા થયા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.